દીવના ઘોઘલા ખાતે અગ્નિશામક સેવા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓને મોકડ્રીલ રાખી કુદરતી આફત સામે સુરક્ષા અને સલામતી રાખવા જીવંત પ્રદર્શન કરી બતાવવામાં આવ્યું. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા ખાતે અગ્નિશામક સેવા વીકને લઈ આજે દીવ કલેક્ટર રાહુલ દેવ બુરાના માર્ગદર્શન હેઠળ જેઠીભાઈ ગવર્મેન્ટ હાઈ સેકન્ડરી સ્કૂલ ઘોઘલા અને પાંજરાપોળ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફાયર ડેમોન્સ્ટ્રેશનનો કાર્યક્રમ ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દીવ અને ફાયર વિભાગ દીવ દ્વારા યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ફાયર ઓફિસર શ્રી પંકજ માયાવંશી અને તેમની ટીમ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને ફાયર વિશે વિસ્તૃત માહિતી આપી હતી તથા 101 ફાયર ઇમરજન્સી નંબર વિશે પણ સમજાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડિઝાસ્ટર પ્રોજેક્ટ ઓફિસર દીવના શ્રી માધવ હાથી ઉપસ્થિત રહ્યા હતા અને તેમને કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ વિશે માહિતી આપી હતી. જ્યારે આગ જેવા બનાવ બને ત્યારે શું કાર્યવાહી કરવી અને તેનાથી બચવાના ઉપાયો અને લોકોને કઈ રીતે બચાવી શકાય તે અંગે ડેમોન્સ્ટ્રેશનના માધ્યમથી વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો તથા પ્રિન્સિપાલશ્રીએ આ કાર્યક્રમની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે આવા કાર્યક્રમો અમારા માટે અને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે અને તેઓએ તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
तरह से फायर में लिफ्ट करके लाया जाता है। और भी बहुत सारी मेथड है, लेकिन वो थोड़ी रिस्की है, तो मिनिस्ट्री ने मना किया है कि भाई ये मेथड नहीं करनी है। हम लोग पहले करते थे, रोप से करते थे, उसके बाद हमारे पास इक्विपमेंट से करते थे, लेकिन वो रिस्क है, तो हम ज्यादा रहता है, तो हम लोग नीचे गाय भैंस को कम करते हैं। की जो टीम आई हुई है ये बताया, हमारे छात्रों को बताया फ्यूचर में वो भी लोग फायर स्टेशन में मतलब आ सकते हैं, ऐसा रिस्क अगर आ गया तो कैसे बच सकते हैं। आवाज नहीं आई। भारत माता की, भारत माता की, भारत माता की। કલેક્ટર શ્રી રાહુલદેવ બુરા સાહેબના માર્ગદર્શન હેઠળ ફાયર સેફટી વીક અંતર્ગત જેઠીભાઈ સેકન્ડરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને પાંજરાપોર ગુજરાતી મીડિયમ સ્કૂલ ઘોઘલા ખાતે ઇવેક્યુએશન ડ્રીલ રાખવામાં આવી, જેમાં ફાયર વિભાગ દીવના કર્મચારી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દીવના ડીપીઓ શ્રી ઉપસ્થિત રહ્યા તથા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળાના આચાર્યશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા અને સહભાગી બન્યા. ધન્યવાદ. થેન્ક યુ. જય હિન્દ. મારું નામ રામજી નારાયણ વાજા, જેઠીબાઈ સ્કૂલનો ઇન્ચાર્જ પ્રિન્સિપાલ છું. આજ રોજ ફાયર બ્રિગેડ સેફટી વીક જે ચાલી રહ્યું છે એના અંતર્ગત અમારા ઘોઘલાના અને અમારી જેઠીબાઈ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે. સેફટી વીક અંતર્ગત જે મોક ડ્રીલ થયેલી એમાં છોકરાઓએ જે પ્રોગ્રામ નિહાળ્યો એ ખૂબ સરસ હતો અને ભવિષ્યની અંદર પણ આવા જે સંકટ આવે તો સંકટમાંથી કેવી રીતે બચાય એનો છોકરાએ તાર લીધો અને રૂબરૂ અનુભવ કર્યો. તો આ પ્રોગ્રામ અંતર્ગત હું આપણા દીવના કલેક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કરું છું, જેથી કરીને આ પ્રોગ્રામ આવો કર્યો એ બદલ આવો થતો રહે એવી હું આશા રાખું છું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. મારું નામ વાળા દીક્ષિત અરવિંદભાઈ છે. હું ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ ઘોઘલાનો વિદ્યાર્થી છું. આજરોજ અમારી શાળામાં ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી ફાયર સેફટી અંતર્ગત ઇવેક્યુએશન ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. તે અમને જ્ઞાનમય લાગ્યું અને તેમાંથી અમને ઘણું શીખવા મળ્યું. આપણે આપણા ઘરે અથવા તો કોઈ પણ જગ્યાએ કુદરતી આફતે કંઈ આગ લાગી હોય તો તેને આપણે કેવી રીતે તેનો ઉકેલ લાવીએ, કેવી રીતે એનો બચાવ કરો, તે અમને શીખવામાં આવ્યું અને તે અમને જ્ઞાનમય લાગ્યું. તેથી હું આપણા ભારત સરકાર અને ફાયર સેફટી ડિપાર્ટમેન્ટને અપીલ કરું છું કે આવા નવા કાર્યક્રમ કરતા રહે અને અમને જ્ઞાન આપતા રહે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.